હેલો દોસ્તો, હું છું ઉષા પરમાર અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આજે આખો દિવસ મેં વિડીયો કર્યા. યુટ્યુબમાં જોઈ લેજો તમે બધા વિડીયો મારા. અને આખો દિવસ કામ કરીને બપોરે થોડોક ટાઈમ મળે તો યુટ્યુબનું બધું સેટઅપ કરું, જેમ કે વિડીયો કરવાનો, એડિટિંગ કરવાનું, બધું એવી રીતે કરું. અને આગળ જતાં દેખાડીશ તમને. હાલો ચલો. જય દશામાં મિત્રો, હું મારી સાસુમાં આરતી પૂજા કરી છે ભાવ ભક્તિથી. અને હા, આજે મારી દશામાની વિદાય છે, એટલે હું છેલ્લો વિડીયો પોસ્ટ કરું છું. સસ્તીનો પૂરેપૂરો વિડીયો પોસ્ટ કરું છું. અને હા, મારા વિડીયોમાં જે કાંઈ તમને ખરાબી દેખાતી હોય તમે મને મેસેજ કરીને કમેન્ટ કરીને કહી શકો છો મારી વિડીયોમાં શું ભૂલ છે. અને 10 દિવસ સુધી અમે નાહી ધોઈને આરતી પૂજા કરી અને છેલ્લો પછી જાગરણ હોય દશામાનું મેં જાગરણ કર્યું બધાએ. અને બધાએ મને બહુ સપોર્ટ કર્યો, મારા ઘર પરિવારે બહુ સપોર્ટ કર્યો. ઘડીએ ચા બનાવી, ચા પાણી નાસ્તા કરવા. નાસ્તો તો ન કરવાનો હોય, ચા પાણી કરવાનું હોય, મનોરંજન કરવાનું હોય, તો અમે ભેગે કર્યું હતું બધું. અને અમે એકબીજાને સપોર્ટ કરતા હતા અને સહારો દેતા હતા કે હમણાં દી ઉગી જશે. દી ઉગીને પછી દશામાની વિદાય હતી. દુઃખે લાગતું હતું ને દી નહોતો ઉગતો એનો પણ આળસી આવતી હતી અને બેયવાનું દુઃખ હતું. તોય તે ભાવ ભક્તિથી 10 દિવસથી માને આ આરતી પૂજા કરી તો આદત પડી ગઈ કે હવે માની વિદાય કેમ કરવી. માની વિદાય કરી તો જ્યારે મેં પધાર્યા માતાજીને તો મને બહુ સારું નહોતું લાગતું, નહોતું ગમતું. પછી અમારી આરતી પૂજા 10 દિવસથી આવી રીતે કરી અમે આરતી પૂજા ભાવ ભક્તિથી. અને મેં આવડી એવી આરતી પૂજા અને માતાજીને જમાડવાના અને ખાજવાના આ મારી વિદાય દશામાં. અને મારી છોકરી તૈયાર થઈ ગઈ કોટડા જવા હતી. અને મોવાથી કોટડા જઈ રહ્યા છે. આ મારી નાની એમથી ટેમ્પીમાં બેઠી, આ હું બેઠી છું, આ મારી દશામાં બેઠી છે, જે મારા ખોળામાં વળગીને આવ્યા હતા અને જે હું બહુ પ્રેમથી ભાવથી આવી છું. આ દશામાની વિદાય છે. તો દોસ્તો, મારી વિદાય કેવી લાગી એ તમે જણાવજો. ચલો. જો દોસ્તો, આવી રીતે નજારો છે કોટડા જવાનો. અને હું દશામાને લઈને બેઠી છે, મારી છોકરી પણ બેઠી છે. હાલ્યા અને ટેમ્પામાં બહુ જ રોદા આવતા હતા. આખો ટેમ્પો અમારી ખાલી હતી, ટેમ્પી અમારી. અને આખી ટેમ્પીમાં મેં મા દીકરી બેઠું હતું અને દસડામ થતા હતા. આ ઠેકાણ આ શેડેથી ઓલા શેડે ને ઓલા શેડેથી આ શેડે. આ અમે પહોંચી ગયા કોટડા. અને મારી છોકરીને કીધું, મારી છોકરી બહુ સપોર્ટ કરે મિત્રો મને. અને બધા વિડીયો બનાવે અને મને કહે કે તું આવી રીતે વિડીયો મેં બધા ઉતારી દીધા છે, તમને ગમે એવી રીતે વિડીયો નાખજો. તમારી છોકરીને બહુ સપોર્ટ સારો છે. અને મારી જેઠાણીની વાટ જોઈને બેઠી હતી દશામાને લઈ. પછી અમે સૌ પરિવાર જઈને દરિયામાં ગયા. મારા સાસુની વાહે હલાવતા હતા ની ગાડીમાં. અમે 4 જણા, અમે છોકરો ને 2 જણા, છોકરો ને છોકરી ને 2 જણા, અમે 4 ટેમ્પીમાં આવ્યા. મારા સાસુ સસરા છે, મારો છોકરો છે અને મારા જેઠ છે. જોયા તે દશામાને લઈને પધરાવા ગયા.
આ મારી છોકરી છે. એ તૈયારથી થઈ ગઈ હતી અને બધો ઠંડો ઠંડો મોસમ હતો તો બહુ ખુશ હતી. આ દશામાને પધારી. બહુ દુઃખ લાગ્યું. આ દશામાની ચોખા ને પૂજા ને નાળિયેરની વધારતા હતા. અને આ રીતે હું વિડીયો ઉતારતી હતી. મારા છોકરાના પાટલાના પાંસા ઊંચા કર્યા તોય પણ પલાળી દીધો દરિયાએ. મારી છોકરી લુગડા લઈને ઘડીક અંદર જાય ને ઘડીક બહાર આવે. એના લુગડા ખરાબ થાય, એના કપડાં ખરાબ થઈ જાય બેચારીના. મજા આવે અંદર જવાનું, બહાર નીકળી જાય. આ મારા સાસુમાં છે, એની આગળ મારા સસરા છે, એની આગળ મારા જેઠ છે અને હાલ્યો આવી મારો છોકરો છે, મારો બાબો છે. એ મારી છોકરી છે. એને બધાને દુઃખ લાગતું હતું પણ હું કરે દશામાં. તો હવે જવાનો સમય થઈ ગયો અને વિદાયનો ટાઈમ થઈ ગયો. તો આપણી ઘરે મહેમાન બનીને આવ્યા હતા તો આપણે વિદાય કરવી પડે ને. એને તેને ઘરે યાદ આવતી હોય ને એ પણ એના ઘરે જાય ને. તો હા, ખાસ કરીને જણાવજો દોસ્તો મિત્રો કે મારો વિડીયો કેવો છે અને મારી વિડીયામાં શું ફોલ્ટ છે અને મારે કેવી રીતે એડિટિંગને મતલબ છે તે કેવી રીતે કામ કરવું જોઈએ એ તમે જરીક જણાવજો. અને કમેન્ટ, સબસ્ક્રાઈબ અને મારા વિડીયોને શેર કરજો મિત્રો. તમારા સપોર્ટથી હું આગળ વધીશ. તમે સપોર્ટ કરશો તો જ હું આગળ વધી શકીશ. આ રીતનું બધો નજારો હતો. આ બધા મિત્રો પણ, આ બધા લોકો આવ્યા હતા. આ બધા લોકો દર્શન કરવા અને દશામાં પધારવા આવ્યા છે. આવી ભીડ હતી.